પોરબંદર જિલ્લાના બગોદર ગામ ખાતે કેબિનેટ મંત્રી મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો હતો, જેમાં નાગરિકોના વ્યક્તિગત અને જનહિતના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. પોરબંદર જિલ્લાના બગવદર ગ્રામ પંચાયત ખાતે વન અને પર્યાવરણ મંત્રી તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં પોરબંદર વિધાનસભા વિસ્તારના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને વ્યક્તિગત તેમજ જનહિતને લગતા પ્રશ્નો અને અરજીઓ રજૂ કરી હતી. લોક દરબારમાં મુખ્યત્વે પીજીવીસીએલ સંબંધિત પ્રશ્નો, રોડ રસ્તાના વિકાસ કાર્યો, વરસાદી પાણીના નિકાલ અને પાણી ભરાવાની સમસ્યાઓ સહિત વિવિધ વિભાગોને લગતી અરજીઓ રજૂ કરવામાં આવી હતી. વન અને પર્યાવરણ મંત્રી મોઢવાડિયાએ અરજદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને પ્રશ્નોનો નિયમો અનુસાર ઝડપી, પારદર્શક અને અસરકારક નિકાલ થાય તે માટે હકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્થળ પર જ સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ પ્રશ્નોના વહેલી તકે નિરાકરણ માટે સૂચનાઓ પણ આપી હતી. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખેરિયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેસવાલા, પોરબંદર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા, અગ્રણી રમેશભાઈ પટેલ, સામતભાઈ ઓડેદરા, રામદેવભાઈ મોઢવાડિયા અને વિરમ કારાવદ્રા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.